મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્ત તમને આશીર્વાદ આપે છે. તે આજે તમારી બધી અપેક્ષાઓને પૂર્ણ પણ કરશે. આજે પણ પ્રભુ તમને એક ખૂબ જ અદ્ભુત વચન આપી રહ્યા છે. હજકીએલની ભવિષ્યવાણીની પુસ્તક તેનો 36મો અધ્યાય અને તેની 11મી કલમ જુઓ. હું તમારા આરંભના કરતા તમારું વધારે ભલું કરીશ. પ્રભુ કહે છે, મારા પુત્ર મારી પુત્રી, હું તમારા માટે તમારા શરૂઆતના સમય કરતાં વધારે સારું તમારા માટે કરીશ. આવી રીતે પ્રભુ કહે છે. કોઈ કહેશે કે અમે લોકો પહેલાં ખૂબ જ સારા હતા, અમે સમૃદ્ધ હતા, સારું કામ ચાલતું હતું, નામ હતું, ખૂબ જ ખ્યાતિ હતી, અમે ધનવાન હતા, પરંતુ હવે બધું ગુમાવી દીધું છે અને બધા શ્રેય પણ. પરંતુ હવે કેવળ દુઃખ છે, નુકસાન છે, વેદના છે, નિષ્ફળતા અને નિરાશાનો સામનો કરીએ છીએ. શું તમે પણ આવી પરિસ્થિતિમાં આવ્યા છો? શું અમે સારી વસ્તુઓ પાછી મેળવી શકીશું? આમ વિચારો છો? પ્રભુ શું વચન આપે છે તમે જાણો છો? મારા પુત્ર મારી પુત્રી, તમે વિચારી રહ્યા છો કે કેવળ ભૂતપૂર્વ મહિમા પાછો મેળવશો, પરંતુ હું તારા પહેલાંના ગૌરવ કરતાં વધારે સારું તારા માટે કરીશ. હું તને એના કરતાં વધુ ઉત્કૃષ્ટ કરીશ. હું તને એના કરતાં વધુ પ્રખ્યાત કરીશ. હું તને એના કરતાં વધુ ઉત્કૃષ્ટ બનાવીશ. હું તારા શરૂઆતના સમય કરતાં પણ વધારે તારા માટે કરીશ. આમ પ્રભુ કહે છે. તે કેટલા અદ્ભુત પ્રભુ છે ને! તે કહે છે, તું તારા પહેલાંના ગૌરવ વિશે વિચારી રહ્યો છે, પણ મેં તારા માટે એના કરતાં પણ વધારે સારું કંઈક રાખ્યું છે. પ્રભુ આમ તમારી સાથે વાત કરે છે. હા મારા વાલાઓ, શું આપણે બાઇબલમાં ઈશ્વરના માણસ અય્યુબ વિશે વાંચતા નથી? તે ખૂબ જ ધનવાન હતો. તેની પાસે ઘેટા, બળદ અને ઊંટ હતા, જે તે સમયે ખૂબ જ ઉચ્ચ ગણાતું હતું. તેની પાસે ખેતરો, નોકરો, દાસીઓ એ બધું હતું. ખૂબ જ ધનવાન હતો. પરંતુ એક દિવસ બધું ગુમાવ્યું. તેણે પોતાનું સ્વાસ્થ્ય, બધું ગૌરવ ગુમાવી નાખ્યું. તે એટલો પ્રભાવિત થઈ ગયો હતો કે તેની ઓળખ તે ખોવાઈ ગઈ હતી. તેણે પોતાના બાળકો ગુમાવ્યા, સંપત્તિ ગુમાવ્યું, નામ અને ખ્યાતિ બધું ગુમાવ્યું. લોકોએ તેમની મજાક ઉડાવી અને તેને ધિક્કારી પણ નાખ્યો હતો. આવું બધું તેની સાથે થયું. તે પોતાના જૂના દિવસો રાખ પર બેસીને વિચારે છે, શું આવી સ્થિતિ ફરીથી ક્યારેય આવશે? શું મેં બધું ગુમાવ્યું છે? અંત આવ્યો છે. પરંતુ પ્રભુએ શું કર્યું? તેની પરિસ્થિતિ બદલી, તેને સાજો કરી નાખ્યો અને તેના પહેલાંના ગૌરવ કરતાં વધુ ગૌરવ તેને આપ્યું. બમણો આશીર્વાદ તેને આપ્યો. પ્રભુએ આવી રીતે કર્યું કે તેમને ધિક્કારનારાઓ જે હતા, જે મસ્કરી કરનાર લોકો હતા, તેમની વચ્ચે અય્યુબની ખ્યાતિ ઉત્પન્ન કરી. અને તે જ પ્રભુ આજે તમને કહે છે, મારા પુત્ર પુત્રી, હું તમારા માટે તમારા શરૂઆતના સમય કરતાં વધુ સારું કરીશ. આ જ કારણ છે કે તેમણે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું, મૃત્યુ પામ્યા અને ત્રીજા દિવસે ફરી જીવી ઉઠ્યા. વિશ્વાસ કરો કે આ વચન મારા માટે છે અને કહો કે, હે પ્રભુ, મને વિશ્વાસ છે કે તમે મારા માટે શરૂઆતના સમય કરતાં વધુ સારું કરશો. તમે વિશ્વાસથી કહેશો તો એક ચમત્કાર ચોક્કસ જોશો. હે પ્રભુ, તમે કહ્યું છે કે હું તમારા માટે તમારા શરૂઆતના સમય કરતાં વધુ સારું કરીશ. હું તેમાં વિશ્વાસ કરું છું. કૃપા કરીને મારા માટે એક ચમત્કાર કરો. પ્રભુ, જે કોઈ આ રીતે પ્રાર્થના કરે છે તે દીકરાને, તે દીકરીને તે મુજબ આશીર્વાદ આપો. ઈસુના નામમાં આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.